અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય ઇરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણીચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો. એટલે વિપક્ષને કદાચ એમની સમજણ બહાર હતું કે બોર્ડ શાંતિથી આવી રીતે ચર્ચા થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સસ્તી પબ્લિસિટી માટે થઈને આવો પ્રયત્ન કર્યો હશે. વિપક્ષના સભ્યોએ જેટલી વાર હાથ ઊંચો કર્યો છે એટલી વાર એમને પ્રશ્ન પૂછવાની તક આપવી પણ છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પછી આ સૌ પ્રથમ જનરલ બોર્ડ રાજકોટ કોર્પોરેશનના હોલ ખાતે મળેલી છે. ત્યારે ખૂબ જ 11:15નો સમય હતો અને લગભગ 3 વાગે અમે લંચ બ્રેક પાડ્યો છે. કુલ 20 કોર્પોરેટર દ્વારા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એના પેટા પ્રશ્નો પણ કોર્પોરેશનના નિયમ મુજબ બધાને પૂછવા દેવાની સંપૂર્ણ છૂટ આપી છે. કોઈ પણ જાતની પક્ષાપક્ષીથી પર માત્ર રાજકોટના લોકોના હિતમાં ચર્ચા કરવાનો આગ્રહ રાખ્યો છે. અમુક કોંગ્રેસના મિત્રોએ રાજકીય ઇરાદાથી પ્રેરિત સભાગૃહમાં વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમને પણ કાયદાની મર્યાદામાં કેવી રીતે સભાગૃહ ચાલશે એમની સમજણ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આપ સૌના નજર સમક્ષ છે કે સંપૂર્ણ રાજકોટના લોકોનું હિત ધ્યાનમાં રાખીને જે પ્રશ્ન છે, જે લોકોનો વાસ્તવિક પ્રશ્ન છે એની ચર્ચા અહીંયા કરી છે અને સંબંધિત અધિકારીઓને એમના ઉકેલ માટેની તુરંત જ કામગીરી કરવા માટેની અહીંયાથી ટકોર પણ કરવામાં આવેલી છે. મ્યુનિસિપલ કમિશનર પણ હાજર હતા અને એમના ધ્યાનમાં પણ બધા જ પ્રશ્નો આવ્યા છે અને જનરલ બોર્ડની આ માહિતી પછી તંત્ર ખૂબ સારી રીતે લોકોના પ્રશ્નો ઉકેલવાની દિશામાં કાર્યરત થશે. આપ જનરલ બોર્ડ તો ઓપન છે, આપ સૌ રેકોર્ડિંગ પણ કરી રહ્યા છો, એટલે જે ચર્ચા થઈ છે સામે છે અને એના આધારે જે કંઈ પગલાં લેવાના છે એ નક્કી થશે. એમણે એ પ્રમાણેનું સંબોધન એક સંબોધનના સ્વરૂપમાં કર્યું છે, પરંતુ બાકીના કોર્પોરેટરોએ બહુ સ્પષ્ટ કીધું છે અને જે કંઈ વાસ્તવિકતા છે એની ચર્ચા જનરલ બોર્ડમાં કરીએ છીએ. કશું છુપાવવાનું છે નહીં. આપ આગામી દિવસોમાં આના આધારે એક્શન ટેકન રિપોર્ટ જોઈ શકશો અને જનરલ બોર્ડ દર મહિને મળવાનું છે. એટલે આગામી મંથમાં પણ જ્યારે જનરલ બોર્ડ મળશે ત્યારે એની સંપૂર્ણ પગલાં લેવાની ચર્ચા પણ થશે. અને વ્યવસ્થાપન એ થોડી ધીમી પ્રક્રિયા છે, એટલે દરેક વસ્તુનો આજને આજ ઉકેલ ન આવે, પરંતુ એ ઉકેલની દિશામાં શરૂઆત કરવી બહુ મહત્વની છે. એ અધિકારીઓએ જોયું હશે, સમજ્યું હશે અને આગામી દિવસોમાં એમને કેવી રીતે કામ કરવું એના આધારે એને ખબર પડશે. લોકોને પાણી મળે એ માટે ગુજરાત સરકાર સૌની યોજના અને નર્મદાના પાણી થકી એકદમ રાજકોટને પાણી પૂરતું મળી રહે એ સુનિશ્ચિત કરી રહી છે. પરંતુ પાણી ચોરીની પણ આજના જનરલ બોર્ડમાં ઘણી ફરિયાદો આવી છે અને આના ઉપર કમિશનરે પોતે એવી ખાતરી આપી છે સભ્યોનું સાંભળીને અહીંયાથી ટકોર જે કરી છે એના આધારે કે 1 મહિનાની અંદર અમે આના માટે સઘન ઝુંબેશ કરશું. લાઈન લોસ થાય છે એક જુદી વાત છે, પાણી ચોરી થાય છે બીજી જુદી વાત છે. પાણી ચોરીની દિશામાં તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવશે અને રાજકોટના સૌ લોકોને પણ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક પાણી નહીં મળતું હોય હાડમારીના સંદર્ભમાં કે અન્ય કોઈ વધારે પાણીના ઉપયોગમાં જો તમે કાંઈ આવી પ્રક્રિયા પાણીચોરીમાં સંમેલિત હો તો મહેરબાની કરી અને એમાંથી દૂર થજો. કારણ કે ક્યાંક ને ક્યાંક તંત્ર કાર્યવાહી કરે અને પછી ફજતો સહન કરવાનો આવે એ કોઈ માટે હિતકર નથી. જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે એ બધી જ કાર્યવાહી થશે. એટલે વિપક્ષને કદાચ એમની સમજણ બહાર હતું કે બોર્ડ શાંતિથી આવી રીતે ચર્ચા થશે, એમને પણ પૂરતી તક આપી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એમને સસ્તી પબ્લિસિટી માટે થઈને આવો પ્રયત્ન કર્યો હશે. એમને કાયદાની અને સભાગૃહની મર્યાદામાં રહેવા માટે ટકોર પણ કરી છે અને એ પછી એ લોકો સમજ્યા છે અને અત્યારે શાંતિથી સભાગૃહમાં બેસી અને કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે. અને વિપક્ષના સભ્યોએ જેટલી વાર હાથ ઊંચો કર્યો છે એટલી વાર એમને પ્રશ્ન પૂછવાની તક આપવી પણ છે. જે પ્રશ્ન કે સમસ્યા કોર્પોરેટર દ્વારા રજૂ કરવામાં આવી છે એ તંત્રના ધ્યાનમાં પણ સ્પષ્ટપણે આવી ગઈ છે, કારણ કે આ જનરલ બોર્ડના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. કોર્પોરેશનનું સૌથી સશક્ત સત્તા ધરાવતું બોર્ડ એ જનરલ બોર્ડ છે અને આના માધ્યમથી આવેલી દરેક રજૂઆતો એને તંત્ર ગંભીરતાથી જ લેશે. અત્યારે 3 વાગ્યા છે, 3 થી 3:30નો લંચ બ્રેક ડિક્લેર કર્યો છે અને કુલ 20 કોર્પોરેટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને એક કોર્પોરેટર દ્વારા 2 થી 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તો અત્યારે 12 પ્રશ્ન પૈતા છે.
બાકીના 8 કોર્પોરેટરના તમે એવરેજ 2 પ્રશ્ન કે 3 પ્રશ્ન ગણો તો 20 થી 24 પ્રશ્નો હજી પેન્ડિંગ છે. અને કોર્પોરેટરની જિજ્ઞાસા વૃત્તિ અને તંત્રની એલર્ટનેસ કેટલો સરસ અને કેવો જવાબ આપે છે એના ઉપર જનરલ બોર્ડની કોઈ સમય મર્યાદા નથી ક્યાં સુધી ચાલશે, પરંતુ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી લોકોના પ્રશ્નોની સ્વસ્થ ચર્ચા થાય અને એના ઉકેલની દિશામાં કામગીરી થાય એ જોવાની જવાબદારી છે. પ્રદેશ અધ્યક્ષ અને રાજકોટ શહેરના પ્રભારી અને સૌરાષ્ટ્રના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાથે સંકલન કરી અને રાજકોટના શહેર અધ્યક્ષ અને અમારા સૌ કોર્પોરેટરની સાથે સંકલન કર્યા બાદ અમે જે સમિતિના ચેરમેનોના નામ પસંદ કર્યા છે એ ટેબલ એજન્ડામાં આવશે. અધ્યક્ષ સ્થાનેથી મારા કાયદાકીય અધિકાર મુજબ જે 15 સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની વરણી કરવાની બાકી હતી એ અધ્યક્ષ સ્થાનેથી હું એ આઈટમ આમાં સમાવિષ્ટ કરી રહ્યો છું એજન્ડામાં. પ્રશ્નોત્તરી પૈતા બાદ એજન્ડા આવશે અને આ વખતે એજન્ડામાં ઘણી બધી મહત્વની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જે ચેરમેનના નામો છે એ હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. એક સમિતિમાં 5 સભ્યો હોય એટલે કુલ 15 સમિતિના 75 નામો તો જે અમે નક્કી કર્યા છે એ બોલવા થોડા લાંબા પડશે, પરંતુ ચેરમેન સમિતિનું નામ અને એના ચેરમેનનું નામ એ અમે નક્કી કર્યું છે અને સ્વાભાવિક છે કે 65 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે એટલે એ જે નામ અમે કહીએ છીએ એ જ નામો મનોનીત થશે. એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી કંકુબેન ઉધરેજા, માર્કેટ સમિતિ મોહિતસિંહ જાડેજા, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ દિલીપભાઈ લુણાગરિયા, પ્લાનિંગ સમિતિ અનિલભાઈ ચૌહાણ, લાઇટિંગ સમિતિ પરેશભાઈ ઠાકર, કાયદો અને નિયમોની સમિતિ જયરાજસિંહ જાડેજા, સમાજ કલ્યાણ સમિતિ મનીષભાઈ ભટ્ટ, વોટર વર્ક સમિતિ જયસુખભાઈ કાથરોટિયા, બાંધકામ સમિતિ અશ્વિનભાઈ ભોરણિયા, માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિ સોનલબેન સેલારા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ કેતનભાઈ ઠુમ્મર, સેનિટેશન સમિતિ કીર્તિબા રાણા, આરોગ્ય સમિતિ ડોક્ટર રિંકલ મેઘાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ રક્ષિત કલોલા, ડ્રેનેજ સમિતિ કિરણબેન હરસોડા. આ 15 સમિતિઓના ચેરમેનના નામ આ મુજબ છે. બાકીની આનુષંગિક જાહેરાતો જનરલ બોર્ડના ઠરાવમાં જ્યારે અધ્યક્ષ સ્થાનેથી આવશે ત્યારે સભ્યો દ્વારા ચૂનવામાં આવશે.